સુરત મહાનગરપાલિકા દ્વારા 77મા ગણતંત્ર દિવસની ભવ્ય ઉજવણી કરવામાં આવી। વરાછા ઝોન ખાતે આયોજિત કાર્યક્રમમાં સુરતના મેયર અને પાલિકા કમિશનરે રાષ્ટ્રીય ધ્વજ ફરકાવ્યો। આ પ્રસંગે તમામ ધારાસભ્યો, પાલિકાના અધિકારીઓ અને પદાધિકારીઓએ રાષ્ટ્રધ્વજને સલામી આપી। મેયરે પોતાના સંબોધનમાં દેશની આઝાદી માટે બલિદાન આપનાર તમામ વીર શહીદોનું નમન કર્યું। કાર્યક્રમ દરમિયાન રમતગમત ક્ષેત્રે સુરતનું નામ રોશન કરનાર ખેલાડીઓનું સન્માન કરવામાં આવ્યું તેમજ રંગબેરંગી સાંસ્કૃતિક કૃતિઓ રજૂ કરી ઉજવણીને યાદગાર બનાવવામાં આવી હતી। ભાવેશ ઉપાધ્યાય, દ્રષ્ટિકોણ ન્યૂઝ, સુરત। આજે સુરત મહાનગરપાલિકા દ્વારા વરાછા ઝોનમાં 77મા પ્રજાસત્તાક દિનની ઉજવણી કરવામાં આવી છે। હું તમામ સુરતીઓને 77મા ગણતંત્ર દિનની ખૂબ ખૂબ શુભકામના પાઠવું છું। આઝાદી અપાવનાર લાખો બલિદાન બલિદાન આપ્યું છે તેવા આપણા સૈનિકોને આજના દિવસે યાદ કરી આપણે આપણી ફરજ નિભાવીએ। આજે પ્રધાનમંત્રીશ્રીનો જે સંકલ્પ છે 2047માં વિકસિત ભારત બનાવો તેને આપણે બળ આપીએ। ભાવેશ ઉપાધ્યાય, દ્રષ્ટિકોણ ન્યૂઝ, સુરત।